નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત સાયબર ક્રાઇમ સેલે એટીએમ ક્લોનિંગ ગેંગનો પર્દાફાશ કરતા ચોંકાવનારી હકીકતો સામે આવી છે. બોગસ ઉદ્યમ સર્ટિફિકેટના આધારે પીઓએસ મશીન મેળવી સાયબર ફ્રોડ આચરતો હોવાનો ખુલાસો થયો છે. મળતી માહિતી મુજબ ઉદયપુરના એક વ્યક્તિનું એટીએમ કાર્ડ ક્લોન કરી સુરતમાં રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. આરોપીઓએ ખોટા દસ્તાવેજોના આધારે એક્સિસ બેંકનું પીઓએસ મેળવી ફ્રોડની રકમની હેરાફેરી કરી હતી. માત્ર 6 દિવસમાં 2.21 લાખથી વધુ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા હતા અને તે બદલામાં 20,000 જેટલું કમિશન લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં 19 વર્ષીય આરોપી મંથન કુકડિયાની ધરપકડ કરવામાં આવી છે. યુનિયન બેંકના એકાઉન્ટ મારફતે ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાયા હતા. સાથે જ કોટક મહિન્દ્રા બેંકનું પીઓએસ મશીન પણ ઉપયોગમાં લેવાયું હોવાનું માહિતી સામે આવી છે. સાયબર ક્રાઇમ સેલની ટેકનિકલ તપાસ બાદ સમગ્ર ગેંગનો ભાંડાફોડ કરવામાં સફળતા મળી છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. ખોટી ઉદ્યમ સર્ટિફિકેટથી પીઓએસ મશીન મેળવી અને એ મશીન હરિયાણા ખાતે મોકલી અને ત્યાંથી એટીએમ કાર્ડ ક્લોન કરનાર જે ગેંગ છે એમની સાથે મળીને જે સાયબર ફ્રોડના પૈસા છે એમને હેરાફેરી કરનાર ગેંગને સુરત શહેર સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં 3 આરોપીઓને આપણે અટક કરી છે. એમાં જે પહેલો આરોપી છે એમનું નામ મંથન કુકડિયા કરીને છે, એક સ્ટુડન્ટ છે અને 19 વર્ષનો છોકરો છે અને એમના નામ ઉપર એક પીઓએસ ચાલતો હતો અને જે પીઓએસની ઉદ્યમ સર્ટિફિકેટ છે એ ફોર્જ છે અને જે ખરેખર જેની ઉદ્યમ સર્ટિફિકેટ રજિસ્ટ્રેશન જેના નામ ઉપર દુકાન છે તો એ મૂળ રહેવાસી પાંડેસરાનું છે અને એના નામ ઉપર મંથને ખોટી રીતે પીઓએસ મેળવીને પછી જે પીઓએસ મશીન હતી ઉદય જે બીજો આરોપી છે ઉદય ધડુક એમને આપતો હતો અને ઉદય ધડુક પછી પીઓએસ મશીન કોરિયર મારફતે હરિયાણા ખાતે જીંદ જિલ્લામાં એક નાસ્તા ફરતા આરોપીને મોકલતો હતો. પછી એક ત્રીજો આરોપી છે એમનું નામ પ્રિયાંશુ છે અને હરિયાણાથી એ લોકો જે ક્લોન કરેલું એટીએમ કાર્ડ હોય તો એ સ્વાઇપ કરતા હતા અને સ્વાઇપ કરીને પૈસો પીઓએસ મશીનથી જે લિંક્ડ બેંક એકાઉન્ટ છે એમાં જતો હતો અને એમાંથી પછી પ્રિયાંશુ વિથડ્રો કરીને એ લોકોને પોતાનું કમિશન આપીને પછી બાકીના પૈસા રોકડ રૂપિયા એ લોકો કેશ ડિપોઝિટ મશીન મારફતે જે હરિયાણાવાળો આરોપી છે એમને મોકલતો હતો. તો એવી રીતની આખી એ લોકોની એમો હતી. કહેવા અનુસાર તો એ લોકો છેલ્લા દોઢ મહિનાથી આ કામ કરે છે, પણ હવે તપાસમાં ખબર પડશે કેટલા દિવસથી એ લોકો કરે છે. હમણાં મુખ્ય આરોપી કોણ છે? મુખ્ય આરોપી એક ઉદય ધડુક અને બીજો પ્રિયાંશુ અને ત્રીજો નાસ્તો ફરતો આરોપી છે હરિયાણામાં છે, જીંદમાં.